કાર્બોક્સિલિક એસિડ. આલ્ડિહાઇડ કીટોન પૂરું કર્યા પછી નેક્સ્ટ મુદ્દો છે આપણી પાસે કાર્બોક્સિલિક એસિડ અને એના વ્યુત્પન્નો. સૌથી પહેલા કાર્બોક્સિલિક એસિડનું નામકરણ. નામકરણમાં જઈએ તો HCOOH પહેલા સામાન્ય નામ, ફોર્મિક એસિડ. આઈયુપીસી નામ. જો એક કાર્બન છે ને એટલે એને મિથેન કહેવાય અને ઓઇક એસિડ એનો પ્રત્યય લાગશે. મિથે નોઇક એસિડ. ઓઇક એસિડ પ્રત્યયમાં આવશે. આમાં ઇક એસિડ, આમાં ઓઇક એસિડ. CH3COOH આવડવું જોઈએ નામ. એસિટિક એસિડ, ઇથેનોઇક એસિડ. એના પછી 3 કાર્બનમાં જઈએ. પ્રોપિયોનિક એસિડ, પ્રોપેનોઇક એસિડ. 4 કાર્બનમાં જઈએ. બ્યુટેરિક એસિડ અને બ્યુટેનોઇક એસિડ. એક શાખા પાડી દઈએ. કાર્બનની સંખ્યા તો બંનેમાં સરખી જ છે, પણ છેડા ઉપર જો મને 2 CH3 મળે તો એને આઈસો પૂર્વક લાગશે. આઈસો બ્યુટેરિક એસિડ. એક CH3 ની શાખા, કાર્બનની સંખ્યા તો 4 જ છે. આઈસો બ્યુટેરિક. આઈયુપીસી નામમાં જઈએ તો આ પહેલું કાર્બન ના બીજો કાર્બન 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. 2 મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. એના પછી આપણે એરોમેટિક કમ્પાઉન્ડમાં જઈએ. ડબલ બે COOH વાળામાં જઈએ, પછી એરોમેટિકમાં જઈએ. ચલો COOH ઓક્ઝેલિક એસિડ. સામાન્ય નામ ધ્યાન રાખજો. અને આઈયુપીસી નામમાં 2 કાર્બન છે ને એટલે એને કહેવાય મિથેન, ઇથેન. 2 COOH એટલે ડાયઓઇક એસિડ. ઇથેન ડાયઓઇક. COOH CH2COOH. તો આ નામ છે મેલોનિક એસિડ. આમાં ધ્યાન રાખજો. ઓ મેસ ગ્લુએ. આ એના સામાન્ય નામની એક ફોર્મ્યુલા છે. એક એક તમે ગ્રુપ ઉમેરશો એમ આવશે. ઓક્ઝેલિક એસિડ, મેલોનિક એસિડ, સક્સિનિક એસિડ, ગ્લુટારિક એસિડ અને એડિપિક એસિડ. સામાન્ય નામ. એક એક CH2 આમાં ઉમેર્યા કરવાનું એટલે આ સામાન્ય નામ આવી જશે. ઓમેશ ગ્લુએ. તો આ બધા સામાન્ય નામમાં આવશે. ધ્યાન રાખજો 1 by 1. મેલોનિક એસિડ સેકન્ડ આવી ગયો. અને આઈયુપીસી નામ તો આવડે. 3 કાર્બન છે. પ્રોપેન ડાયઓઇક એસિડ. એક પછી બીજો CH2 ઉમેરી દો. સામાન્ય નામ ધ્યાનમાં રાખજો. આઈયુપીસી નામ તો ઇઝી છે. સક્સિનિક એસિડ. ચાર કાર્બન છે. બ્યુટેન ડાયઓઇક એસિડ. COOH એક, CH2 થ્રાઇસ, COOH. ગ્લુટારિક એસિડ. આઈયુપીસી નામ. કાર્બનની સંખ્યા 5. પેન્ટેન ડાયઓઇક એસિડ. પેન્ટેન ડાયઓઇક એસિડ. ચલો એના પછી હજુ એક CH2 ઉમેરી દઈએ. 4 COOH. એડિપિક એસિડ.
હેક્ઝેન ડાયઓઇક એસિડ. ચાલો એરોમેટિક કમ્પાઉન્ડમાં જઈએ. રિંગ COOH. રિંગ COOH બેન્ઝોઇક એસિડ. આઈયુપીસી નામ બેન્ઝીન, કાર્બોક્સિલિક એસિડ. એના પછી ધ્યાન રાખજો, બે COOH લઈએ આપણે નજીકના કાર્બન પર. થેલિક એસિડ. આઈયુપીસી નામ બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન 1,2 ડાયકાર્બોક્સિલિક એસિડ. અહીંયા આગળ COOH. આઇસોથેલિક એસિડ ધ્યાન રાખજો હો. આઈયુપીસી આવડવું જોઈએ. હવે બેન્ઝીન 1,3 ડાયઓઇક એસિડ. બરોબર છે. ડાયકાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક ધ્યાન રાખીશું. એના પછી 3 COOH વાળા લઈએ. COOH. મુખ્ય આ શૃંખલાને પકડો એટલે એની કહેવાય પ્રોપેન 1,2,3 ટ્રાયઓઇક એસિડ. પ્રોપેન 3 કાર્બન છે એટલે પ્રોપેન 1,2,3 ટ્રાયઓઇક એસિડ. હવે ધ્યાન એ રાખજો કાર્બોક્સિલિક એસિડનું બંધારણ. તો જો સામાન્ય રીતે કાર્બોક્સિલિક એસિડ છે ને આ રીતે બતાવાય. આ કાર્બોક્સિલિક એસિડ C+O એની સાથે H. હવે આ કાર્બન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, સોરી ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હવે ઘટના શું બને છે કે આ જે પાઇબંધ છે ને એ અહીંથી તૂટે અને આ ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જતા રહેશે. પાઇબંધના ઇલેક્ટ્રોન પેલી બાજુ ટ્રાન્સફર થશે. હવે પાઇબંધના ઇલેક્ટ્રોન પેલી બાજુ ટ્રાન્સફર થાય તો બંધારણ શું બને? તો કે કાર્બોક્સિલિક એસિડમાં આ રીતનું બંધારણ મળશે. જુઓ O એની સાથે H. આની પાસે તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ. હવે આ જેવા અબંધકારક ઇલેક્ટ્રોન અહીં પાઇબંધ તૂટી ગયા એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધી ગઈ. જુઓ એટલે ઓક્સિજન નેગેટિવ થઈ ગયો. કાર્બન પર ધન વીજભાર આવ્યો. વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે હોય એટલે પાઇબંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે જતા રહ્યા. કાર્બન ધન વીજભારિત થઈ ગયો, ઓક્સિજન ઋણ વીજભારિત થઈ ગયો. આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન અહીંયા આગળ એટ્રેક્ટ થશે. અહીં કે આ ધન વીજભાર છે એટલે આ ઇલેક્ટ્રોન ત્યાં એટ્રેક્શન આવશે. એટલે ત્યાં એટ્રેક્શન આવે ઇલેક્ટ્રોન એટલે બંધારણ શું બને? C. આ ઓક્સિજન નેગેટિવ છે, કાર્બન પોઝિટિવ હતો. આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આગળ આવી ગયા એટલે ડબલ બોન્ડ O સાથે H. હવે સમજો આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ આપી દીધા એટલે ઇલેક્ટ્રોન આપે એટલે ધન વીજભાર હવે કોના પર જતો રહેશે? ધન વીજભાર હવે જતો રહ્યો ઓક્સિજન ઉપર. ધ્યાન રાખજો ઓક્સિજન એક બંધ બનાવતો હોય તો એ નેગેટિવ હશે. ઓક્સિજન ડબલ બંધ બનાવતો હશે તો એ વીજભાર રહિત હશે. અને જ્યારે ઓક્સિજન ટ્રિપલ બંધ બનાવશે ત્યારે એ પોઝિટિવ ચાર્જ ધરાવતો હશે. ધ્યાનમાં રાખજો. તો આ આપણી પાસે સંસ્પંદન કાર્બોક્સિલિક એસિડમાં આપણને જોવા મળે. કાર્બોક્સિલિક એસિડમાં સંસ્પંદન એના બંધારણોમાં પ્રક્રિયાઓમાં આગળ વધીએ. સૌથી પહેલા કાર્બોક્સિલિક એસિડની બનાવટ જોઈશું. પહેલા નામકરણ લખી નાખીએ પછી બનાવટ. આગળ કાર્બોક્સિલિક એસિડની બનાવટ પ્રિપેરેશન. કાર્બોક્સિલિક એસિડને કેવી રીતે બનાવીશું? તો સૌથી પહેલા આલ્કોહોલમાંથી બનાવટ. અને એની સાથે સાથે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી પણ બનાવટ.
આ બધી ઘટના ઓક્સિડેશન છે. આપણી પાસે પ્રબળ ઓક્સિડેશન કરતા પ્રક્રિયકો કયા કયા છે? તો કે એસિડિક, બેઝિક અથવા તો તટસ્થ માધ્યમમાં KMnO4, એસિડિક માધ્યમમાં K2Cr2O7, એના પછી આપણી પાસે CrO3 અને H2SO4. આ બધા છે ને એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે રહેશે. HNO3 બધા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે લઈશું ટોલેન્સ અને ફેલિંગ, દ્રાવણો કે જે નિર્બળ ઓક્સિડેશન કરતા તરીકે રહેશે. હવે જુઓ તમે, આપણી પાસે આલ્કોહોલ લઈ લઈએ, પ્રાથમિક આલ્કોહોલ CH3, CH2OH, ઇથેનોલ, એની અંદર KMnO4 ઉમેરી દો, ઓક્સિડેશન કરાવો. KMnO4 ઉમેરીને આપણે એનું ઓક્સિડેશન કરાવીએ, ધ્યાન રાખજો. તો પહેલા પોટેશિયમ ક્ષાર બનાવશે, કાર્બોક્સિલિક એસિડનો પોટેશિયમ ક્ષાર બનાવશે. તો આ જગ્યાએથી પહેલા 3 મોલ ઇથેનોલ લઈ લઉં, 4 મોલ KMnO4 સાથે પ્રક્રિયા કરાવું. તો આ જગ્યાએ CH3COOK પોટેશિયમ જેમ કે સોડિયમ એસિટિક એસિડનો ક્ષાર બને તો સોડિયમ એસિટેટ, એમાંને કહેવાશે પોટેશિયમ એસિટેટ. ઇથેનોઇડ પણ કહી શકાશે. આ 3 મોલ છે એટલે 3 મોલ બનશે. સમજો, ધ્યાન રાખજો. એની સાથે અહીં આગળથી 3K, એક K વપરાઈ ગયો, 3K વધ્યા, 3K KOH બનાવશે, MnO2 બનશે આની અંદરથી, અને 4 ઓક્સિજન. કેટલા ઓક્સિજન વધે છે? તો કે અહીં આગળથી 6, 6 ને 3 9, 9 ને 2 11, અહીં આગળ 16, 16 ને 3 19, 8 ઓક્સિજન વધે છે. જોઈ લઈએ ઓક્સિજન કેટલા છે. જો હાઇડ્રોજન ને ઓક્સિજન, જેટલા હાઇડ્રોજન ઓક્સિજન વધે એટલા H2O લેવાના અહીં આગળ બેલેન્સિંગ માટે. જેટલા હાઇડ્રોજન ને ઓક્સિજન વધે એટલા H2O સામે લઈ લેવા. બરોબર છે. તો H2O અહીં આગળથી ઓક્સિજન કેટલા છે? 3. આ ઓક્સિજન કેટલા છે? 16, 16 ને 3 19 છે. આ બાજુ ગણો, આ 2 છે એવા ગુણ્યા 3 એટલે 3 દુ 6, 6 ને 3 9, 9 ને 2 11, MnO એનું 4 લઈ લઈશું, 4 MnO. એટલે આ સીધા હવે કપાશે. 6, 6 ને 3 9, 9 ને 8 2 વધ્યા. બેલેન્સ કરવાના, H2 માટે બેલેન્સિંગ કરી દઈશું. તો આ આપણી પાસે પોટેશિયમ એસિટેટ મળે. પોટેશિયમ એસિટેટની પ્રક્રિયા આગળ લઈને ચાલીશું. H2SO4 ઉમેરી દઈશું. 3 મોલમાંથી આપણે 2 મોલ લઈ લઈએ અહીંયા આગળ પોટેશિયમ એસિટેટ. H2SO4 સાથે પ્રક્રિયા કરાવો તો 2 મોલ એસિટિક એસિડ મળે. 2H અહીંથી ત્યાં ટ્રાન્સફર થઈ જશે, 2K નીકળે અહીંથી SO4 સાથે, તો આ બની ગયું એસિટિક એસિડ. આવી નવી પ્રક્રિયા કરાવી હોય તો તમે હેપ્ટેનોલ સાથે કરાવો, CH3, ડેકેનોલ સાથે કરાવો. 6 લઈ લઈએ, 6 ને 1 7 હેપ્ટેનોલ કહેવાય. સ્ટેપ બંને એક સાથે લઈ લઈશું. પહેલા સ્ટેપમાં ઉમેરીશું KMnO4, બીજા સ્ટેપમાં ઉમેરી દઈશું H2SO4, મંદ H2SO4, પ્રક્રિયા કરાવીશું ડાયરેક્ટ જ CH3 CH2 5 CH, હેપ્ટેનોઇક એસિડ, હેપ્ટેનોલ, હેપ્ટેનોઇક. અને પછી આલ્ડીહાઇડ અને કીટોન ની અંદર ધ્યાન રાખજો કે આલ્ડીહાઇડ લઈએ કે કીટોન લઈએ, કોઈ પણ બી આનું ઓક્સિડેશન કરાવો ને પેલા.
એટલે આપણને ખબર છે કે કાર્બોક્સિલિક એસિડ જ મળે. આખો પોઈન્ટ આવી ગયો આપણે. આલ્ડિહાઇડનું ઓક્સિડેશન નિર્બળ ઓક્સિડેશન કરતા વડે કરાવડાવીશું, જેવા કે ટોલેન્સ અને ફેલિંગ દ્રાવણો. આવી ગઈ આગળ પ્રક્રિયાઓ, અને એમાંથી કાર્બોક્સિલિક એસિડ બનશે. કીટોનનું ઓક્સિડેશન એ આ બંનેથી નહીં થાય, એના માટે પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવો પડશે, અને એના વડે કરાવીશું એટલે આપણી પાસે શું આવશે? ત્યાં આગળ પણ કાર્બોક્સિલિક એસિડ આવશે. તો આ ધ્યાન રાખીશું. બીજી સેકન્ડ બનાવો કે એરોમેટિક, આપણી પાસે એરોમેટિક હાઇડ્રોકાર્બન લઈએ, જેવા કે આલ્કાઇલ બેન્ઝીન. તો અહીંયા આગળ એરોમેટિક સંયોજનો જે આલ્કાઇલ સમૂહ ધરાવે છે એનું ઓક્સિડેશન કરાવવા જઈએ, એ પણ બી પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરાવીશું. પહેલા સ્ટેપમાં KMnO4 સાથે KOH ઉમેરી દો, બીજા સ્ટેપમાં મંદ H2SO4 ઉમેરો, પ્રબળ ઓક્સિડેશન કરતા ગરમી આપો, એટલે આ જગ્યાએ પ્રક્રિયા થશે અને નીપજમાં બેન્ઝોઇક એસિડ હશે. એ જ રીતે આની અંદર છે ને, આપણે રિંગ સાથે કેટલા કાર્બન જોડાય એની સાથે કોઈ નિસ્બત નથી. રિંગ સાથે ગમે એટલી અહીંયા આગળ આલ્કાઇલની લાંબી શૃંખલા લાગેલી હોય, ઉદાહરણ તરીકે જુઓ, ઇથાઇલ બેન્ઝીન, આ ઇથાઇલ અને આ બેન્ઝીન, ઇથાઇલ બેન્ઝીન. પ્રક્રિયા કરાવીએ. પહેલું સ્ટેપ રાખીશું KMnO4 સાથે KOH ઉમેરીશું, બીજા સ્ટેપમાં મંદ H2SO4 ઉમેરીએ. ધ્યાન રાખજો, ગરમી આપીશું, અહીંથી ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ બનશે, બેન્ઝોઇક એસિડ, અને એની સાથે એક કાર્બન છે ને એ CO2 સ્વરૂપે મુક્ત થાય, અને વધારાનો હાઇડ્રોજન H2O સ્વરૂપે મુક્ત થશે. બરોબર છે. બેલેન્સિંગ કરવાનું. અહીંયા આગળ આપણી પાસે 5 હાઇડ્રોજન છે, અહીંયા આગળ 1 ને 2 3, એટલે અહીંયા 2 કરી નાખું તો 5 હાઇડ્રોજન થઈ જશે. પ્રક્રિયામાં ઓક્સિડેશન દરમિયાન જરૂર જેટલા ઓક્સિજન ઉમેરી શકાશે, કારણ કે ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા છે. ધ્યાન રાખજો, અહીંયા આગળ જરૂર છે એટલા ઓક્સિજન આપણે આની અંદર ફિલઅપ કરી શકીશું. બરોબર છે. પ્રક્રિયાની અંદર આગળ વધીએ. પ્રક્રિયામાં આપણે બીજા પ્રક્રિયકો સાથેની પ્રક્રિયાઓ જોઈએ. બીજા પ્રક્રિયકોમાં આપણી પાસે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન, ધ્યાન રાખજો, CH3CH3. એની અંદર જો બધામાં પહેલું સ્ટેપ KMnO4 સાથે KOH, સેકન્ડ સ્ટેપમાં મંદ H2SO4 સાથે ગરમી આપીશું. આ જગ્યાએ કાર્બોક્સિલિક એસિડ આપણને મળી જશે. ધ્યાન રાખજો, કારણ અહીંયા આગળ મેં તમને અગાઉ પણ કીધું કે જેટલી પણ લાંબી શૃંખલા એની સાથે કોઈ નિસ્બત નથી. બરોબર છે. આ સેકન્ડરી પ્રકારનો આલ્કાઇલ સમૂહ થયો. અહીં આગળ આપણી પાસે કાર્બોક્સિલિક એસિડ. જો તૃતીયકમાં જઈએ છીએ, ટર્શરી પ્રકાર, કારણ કે એક કાર્બન સાથે જો બીજા 3 આલ્કાઇલ ગ્રુપ લાગશે તો એ ટર્શરી પ્રકારનો કાર્બન થઈ જશે. જો એની સાથે આપણે ઓક્સિડેશન કરાવવા જઈએ ને, KMnO4 with KOH, મંદ H2SO4 સેકન્ડ સ્ટેપ, તો પ્રક્રિયા જ નહીં આપે. પ્રક્રિયા ત્યાં આગળ મળશે નહીં. તૃતીયક છે ને પ્રક્રિયા મુશ્કેલીથી, એટલે પ્રક્રિયા નહીં આપે. અહીં આગળ 2 કાર્બન છે CO2 સ્વરૂપે, 6 હાઇડ્રોજન 3H2O, 2CO2, 3H2O, જરૂર પૂરતા ઓક્સિજન મળી જશે, પ્રબળ ઓક્સિડેશન કરતા છે. હવે થોડુંક બદલીએ. 2 આલ્કાઇલ ગ્રુપ લાગે તો ચલો આનું નામ મને કહેશો. આનું નામ ઓર્થોઝાઇલિન. ઓર્થોઝાઇલિન, મેટાઝાઇલિન, પેરાઝાઇલિન. જો 2 CH3 અહીંયા આગળ હોય તો મેટાઝાઇલિન, 2 સામસામે હોય તો પેરાઝાઇલિન. પ્રક્રિયકો આના જ. ફર્સ્ટ સ્ટેપ KMnO4 with KOH, સેકન્ડ સ્ટેપ મંદ H2SO4 with heat. અહીં આગળ બંને જગ્યાએ COOH થઈ જશે. જો રિંગ ઉપર 2 આલ્કાઇલ ગ્રુપની શાખા હતી ને તો બંને જગ્યાએ COOH. આનું નામ છે થેલિક એસિડ. એના પછી જો આપણે બંને સામસામેના સ્થાન ઉપર CH3 લઈએ તો એને પેરાઝાઇલિન કહેવાય. પેરાઝાઇલિન.
જો પેરાઝાઇલિન હોય તો આપણે અહીંયા આગળ પ્રક્રિયા કરાવીએ. પહેલું સ્ટેપ ધ્યાન રાખજો, KMnO4 વિથ KOH. બીજું સ્ટેપ મંદ H2SO4 વિથ હીટ. તો આ જગ્યાએ બે COH લાગશે પણ ઓપોઝિટ કાર્બન પર, સામ સામેના. ચલો નામકરણ શું બનશે? 1 2 3 4 1,4 ડાયોઇક એસિડ. બેન્ઝીન 1,4 ડાય કાર્બોક્સિલિક એસિડ. નામ ધ્યાન રાખજો, બેન્ઝીન 1,4 ડાય કાર્બોક્સિલિક. એના પછી જો આપણી પાસે કોઈ આલ્કિન સમૂહ છે, આલ્કિન ગ્રુપ CH3 CH ડબલ બોન્ડ CH CH3 બ્યુટ ટુઇન, ધ્યાન રાખજો બ્યુટ ટુઇન. પ્રક્રિયકો આના જ KMnO4 ઉમેરીશું વિથ KOH. ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા. સેકન્ડ મંદ H2SO4. અહીં આગળ પ્રક્રિયા થશે, પ્રોડક્ટ હશે CH3COOH એક બાજુના ભાગમાંથી, બીજા બાજુના ભાગમાંથી પણ CH3COOH, એટલે કે બે એસિટિક એસિડના અણુઓ ઉમેરાશે. આલ્કિનનું ઓક્સિડેશન એમણે કરાવડાવ્યું પ્રબળ ઓક્સિડેશન કરતા. ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા ધ્યાનમાં રાખજો. ફરીથી આપણી ટેક્સ્ટબુકમાં પ્રક્રિયાઓ ઓછી આપેલી છે, એક બે પ્રક્રિયાઓ આપી છે, બરોબર છે, પણ પ્રક્રિયાઓ થોડી ધ્યાનમાં રાખજો. સૌથી પહેલા આલ્કોહોલ, આલ્ડીહાઇડ અને કીટોન ત્રણેયના ઓક્સિડેશન વડે આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવીએ. તો સૌથી પહેલા આલ્કોહોલનું ઓક્સિડેશન કરાવ્યું, એમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવ્યા. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન બે નિર્બળ ઓક્સિડેશન કરતા ટોલેન્સ અને પહેલિંગ પ્રક્રિયકો સાથે ઓક્સિડેશન કરાવતા મળશે, જોઈ લીધું આપણે આગળ. કીટોનનું ઓક્સિડેશન પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે કરાવતા આપણને કાર્બોક્સિલિક એસિડ મળશે. બીજું આલ્કાઇલ બેન્ઝીન, એટલે કે રિંગ સાથે આલ્કાઇલ સમૂહ લાગેલા હોય તો એવા કાર્બોક્સિલિક એસિડ આપણે બનાવવા છે, એવા આલ્કાઇલ બેન્ઝીનમાંથી આપણે કાર્બોક્સિલિક એસિડ બનાવવા છે. તો સૌથી પહેલા KMnO4 KOH મંદ H2SO4, ગરમી આપીશું બેન્ઝોઇક એસિડ. અહીં ધ્યાન રાખજો, આ જે ઉપર આલ્કાઇલ ગ્રુપ છે ને એની શાખા ગમે તેટલી લાંબી હોય, નીપ જ આપણી પાસે કાર્બોક્સિલિક એસિડ મળશે, બાકીના કાર્બન CO2 સ્વરૂપે મુક્ત થઈ જશે. તો એ જ પ્રમાણે આપણી પાસે બધી પ્રોડક્ટ આવી, ખાલી તૃતીયક કાર્બન એ ઓક્સિડેશન પ્રક્રિયા આપતો નથી, મુશ્કેલ છે, નહીં આપે. અને પછી આપણી પાસે ઝાઇલિન, પેરાઝાઇલિન, આલ્કિનમાંથી આપણને મળે છે, બરોબર છે. તો ધ્યાનમાં રાખીશું, પ્રક્રિયા ઝડપથી લખી નાખીએ. ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડની બનાવ. ચલો, સાયનાઇડ અને એમાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ CH3C ટ્રિપલ બોન્ડ N એસિડિક અથવા તો બેઝિક માધ્યમ H2O ઉમેરીશું, પ્રક્રિયા થાય CH3CO NH2 બનશે એમાઇડ. ધ્યાન રાખજો, એમાઇડ બનશે. હવે એમાઇડ બની ગયો, એના પછી નેક્સ્ટમાં પ્રક્રિયા કરાવીએ. H+ અથવા તો OH- ગરમી આપીશું, પ્રક્રિયા થશે, અથવા તો H3O+B કહેવાશે. પ્રક્રિયા થશે આ જગ્યાએ CH3COOH પ્લસ એમોનિયા રિલીવ થશે, એસિટિક એસિડ પ્લસ એમોનિયા. જો એમાઇડ લઈએ છીએ, અનાઇટ્રાઇલ, મિથાઇલ સાયનાઇડ નામ, અથવા તો ઇથેન નાઇટ્રાઇલ, એસિટેમાઇટ. પ્રક્રિયા કરાવીએ, H+ અથવા OH- અથવા H3O+, ગરમી આપીશું, એમાઇડ છે, એસિટેમાઇટ. નિપજમાં જો આ જગ્યાએથી કાર્બોક્સિલિક એસિડ બનાવશે એટલે CH3COOH પ્લસ એમોનિયા રિલીવ થશે, એસિટિક એસિડ. ચોથા નંબરની પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી
કાર્બોક્સિલિક એસિડની બનાવટ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા લઈએ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે RMGX. એની અંદર CO2 એડ કરીશું. CO2 પ્લસ RMGX. X ની જગ્યાએ ClBrI કોઈ બી લઈ શકાશે. આ ગ્રિગ્નાર્ડ રિએજન્ટ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ધ્યાન રાખજો. CO2 એટલે કે C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ. ધ્યાનમાં રાખજો. એક C ડબલ બોન્ડ O એમને એમ રહેશે, બીજો બનશે બ્રેક થશે, એક સાથે ઓક્સિજન. ધ્યાન રાખજો. એક ડબલ બોન્ડ O એમને, બીજો ડબલ બોન્ડ O, એક બંધ બ્રેક થયો, એક ઓક્સિજન સાથે રહ્યો, એક બંધ આ સાઈડ પર આવી ગયો, ઓક્સિજન સાથે જતો રહેશે MgX, અને આ જગ્યાએ આવી જશે આલ્કાઇલ ગ્રુપ. અને કહેવાશે મધ્યસ્થી નિપજ, ઇન્ટરમિડિયેટ પ્રોડક્ટ. આગળ જઈએ, જલ વિભાજન કરાવીએ. H+ અથવા OH- એસિડિક અથવા બેઝિક માધ્યમ પાણીની હાજરીમાં પ્રક્રિયા થશે. તો આ જગ્યાએ RC ડબલ બોન્ડ O અને OM ને એમ ધ્યાન રાખજો. આ જગ્યાએથી એક H આની સાથે લાગશે એટલે OH થઈ ગયા, પ્લસ OH વધ્યો એ આની સાથે જશે MgOHX, બાય પ્રોડક્ટ, અને કહેવાશે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયા જુઓ. CO2 કાર્બન ડાયોક્સાઇડ સાથે આપણે એડ કરી દઈએ CH3 CH2 MgCl, ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. પ્રક્રિયા કરાવીએ. જુઓ, ઉદાહરણ લઈ લઈએ. CO2 છે એટલે C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ, એમાં એક બોન્ડ ઓક્સિજન સાથે, એક બોન્ડ આ બાજુ આવી ગયો. ધ્યાન રાખજો, મેં C ડબલ બોન્ડ O ને કેવી રીતે બ્રેક કર્યા. એક આ સિંગલ બંધ છે કાર્બન સાથે, ત્યાં આગળ આલ્કાઇલ ગ્રુપ મૂકી દઈએ CH3 CH2 MgCl, ઓક્સિજન સાથે જતો રહેશે, અને કહેવાશે મધ્યસ્થી નિપજ. પ્રક્રિયા કરાવીએ જલ વિભાજન. H+ અથવા OH- ની હાજરીમાં આની સાથે H લાગી જશે એટલે કાર્બોક્સિલિક એસિડ, અને આને બહાર નીકળી ગયો ત્યાં H લાગી ગયો, આની સાથે OH આવી જશે એટલે CH3 CH2 C ડબલ બોન્ડ O એની સાથે H, MgOH. આ બની ગયો પ્રોપેનોઇક એસિડ. ચાલો, CO2 એરોમેટિક કમ્પાઉન્ડ લઈએ. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અથવા ક્લોરાઇડ અથવા આયોડાઇડ. ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. પ્રક્રિયા કરાવીએ. CO2 છે, જુઓ ધ્યાન રાખજો, C ડબલ બોન્ડ O, એક O કાર્બન સાથે, ઓક્સિજન સાથે MgBr જતો રહેશે. આલ્કાઇલ ગ્રુપ, ફિનાઇલ ગ્રુપ કાર્બન સાથે લાગી જશે. અહીંયા આલ્કાઇલ લાગ્યું, અહીં ફિનાઇલ લાગ્યું. જલ વિભાજન કરાવીશું અને મધ્યસ્થી નિપજ કહેવાય. જલ વિભાજન કરાવીએ. H+ અથવા H2O. તો ધ્યાન રાખજો, આની સાથે OH જતો રહેશે એટલે C ડબલ બોન્ડ O એમને એમ રહેશે, O ને એની સાથે H, MgOHBr, આને કહેવાશે બેન્ઝોઇક. તો આ આપણી પાસે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા આવી. તો પહેલા સાયનાઇડ અને એમાઇડમાંથી કાર્બોક્સિલિક એસિડ, અને બીજું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી પણ કાર્બોક્સિલિક એસિડ. બે લખી નાખો, પછી આગળ.